કે કહી રહી છે હું મરી જાઉં, મારું બાળક ના મરે પ્રભુ, મારા બાળકની રક્ષા કરો માં. અને પાછી ગાંધારી ત્યાં પોતાના પુત્રોના શબ ઉપર બેસીને ભક્ષણ કરી રહી છે અને પોતાની ક્ષુધાને શાંત કરી રહી છે. અને સામે જ્યારે ભગવાન આવ્યા ત્યારે એણે ભગવાનને શ્રાપ દીધો છે, ચોર ગોવાળિયા, તે મારા 100 પુત્રોને મારી નાખ્યા, જા તને શ્રાપ દઉં છું, તો તું અને તારો વંશ પણ આવી રીતે જ મરી જશો. ગાંધારીએ શ્રાપ દીધો છે. હા, જેણે ભગવાનને શ્રાપ દેવાની પોતાની લાયકાત સમજી તો શું પોતાના બાળકોને સાચી રસ્તો, સાચો સલાહ આપવાની, પોતાના બાળકોનું જીવન સુધારવાનું ના વિચાર કર્યો? હા, આટલો વિચાર ના આવ્યો એને? અને પ્રભુ ધારે તો બધું કરી શકે. એની બતાવેલી આ રચના, હા એટલે જ કીધું છે ને, રચા હૈ સૃષ્ટિ કો जिस प्रभु ने वही ये सृष्टि चला रहा है. जो पेड़ हमने लगाया पहले, जो पेड़ हमने लगाया पहले, उसी का फल अब हम खा रहे हैं. रचा है सृष्टि को जिस प्रभु ने, यही ये सृष्टि चला रहा है. બાવળ વાવો અને પછી વિચાર કરો કે આંબાની કેરીઓ આવશે ક્યાંથી આવે? હા, બાવળના બીજ વાવીને રોજ પાણી પાવ, પાણી નહીં દૂધ પાવ તો પણ આંબો ના ઉગે. ભગવાને હસતા મોઢે ગાંધારીનો શ્રાપ સ્વીકાર કર્યો છે. હા, પ્રભુને જુઓ, ક્યાંય ફરિયાદ નહીં. જન્મ્યા કારાગૃહમાં, મા બાપને તરત છોડી દીધા. જશોદા મા પાસે આવ્યા, ગોવાળિયા થઈને રહ્યા. હા, રાજા હતો નહીતર ગોવાળિયો થઈ ગયો. કઈ વાંધો નહીં, આનંદ, મને શું વાંધો, આમાંય મજા છે. અને ત્યાંથી પાછા આવ્યા મથુરામાં, ત્યાંય આનંદ. એટલે કૃષ્ણ એટલે શું? આનંદ. કૃષ્ણ એટલે આનંદ. હા, તમે ઘરે જઈને દિવેલ પીધેલા મોઢે બેસી રહેતા હોય ને તો કૃષ્ણનું નામ લીધેલું સફળ નહીં, પણ તમે આનંદમાં રહેતા હોવ ને, હશે હવે થઈ ગયું. હા, વહુથી ઘરમાં બહેણી પડી જાય ને, કાચની બહેણી તૂટી જાય કે 500 રૂપિયાનું છોકરાથી કંઈક નુકસાન થઈ જાય, હશે હવે થાય, કઈ વાંધો નહીં. પાછા વ્યવસ્થિત ધ્યાન આપીને પાછું કામ કરજો. હા, બીજી વાર ધ્યાન આપજો. આવું રેવાય. હવે જતું જ રહ્યું છે, છૂટી જ ગયું છે, એનો અફસોસ. પણ જે છે એને તો હાચવી લો. હે, એટલે કાલે માયાબેન ગાતા હતા કે ગાડલા પાથરવામાં રાત વીતી ગઈ ને ઊંઘ રહી ગઈ. હે, અલા મૂરખના સરદારો, આ જે સમય છે એને સાધી લો, આમાં મજા કરી લો. નથી આવડતું ને એટલે પછી આવી કથાઓ કરવી પડે છે. જો આવડતું હોતે તો આ કથાઓ કરવી પડતી કોઈને? હા, તો બધા આનંદમાં. અહીંયા પ્રભુ રથ પરથી ઉતરી ગયા છે. પ્રભુ રથ પરથી ઉતર્યા છે અને આવીને એમણે ઉત્તરાની સામે સ્થાન લીધું છે. આવીને ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું છે. એમણે વિચાર કર્યો છે. કૃષ્ણએ અર્જુનની સામે જોયું છે અને અર્જુનને કહ્યું છે કે અર્જુન, મેં તને કહ્યું તું કે આને મારી નાખ, આનો વધ કરી નાખ, તે ન કર્યું. હા, આ ફળ છે એનું. જો એને બ્રહ્માસ્ત્ર ચલાવતા આવડે છે, અશ્વસ્થામાને, પણ બ્રહ્માસ્ત્રને પાછું લેતા નથી આવડતું. એને અધૂરી વિદ્યા. જે દ્રોણનો પુત્ર, જે ગુરુપુત્ર, જે ગુરુએ બધાને દીક્ષા આપી, શિક્ષા આપી, વિદ્યા આપી, અને એ વિદ્યામાં પારંગત એવા અર્જુન એવા થયા કે દૂર હજારો ગામમાં ચકલી ઊભી હોય ને, એ ચકલીની એક આંખને અહીંયા બેઠા બેઠા
નિશાનથી પાડી દે. એ અર્જુનને વિદ્યા આપી, બાણાવળી, ગદાધર, ભીમ. હા, એક જ ગુરુના બધા શિષ્ય અને છતાં ગુરુનો પુત્ર અભાગ્યો. હા, એમ કહેવાય ને કે તમારી પાત્રતા ન હોય, તમારું પાત્ર જ કાણું હોય તો તેમાં પછી ગુરુ શું કરે? હા, હું અને મારામાંથી એક બીજે બેન, અહીંથી અમે છાસ લેવા માટે બહાર નીકળ્યા, રસોડે ગયા અને અમને મહારાજે છાસ આપી. છાસ પીવી હતી અમારે, એટલે બંને બહેનોએ અમે છાસ લીધી. હવે હું છાસ લઈને ચાલીને મારી સાથે પેલા બેન પણ ચાલ્યા. બંને ચાલતા ચાલતા અમારા રૂમ પર ગયા. મારો 120 નંબરનો રૂમ, મારી બેન જે બીજા જોડે આવેલા છે એમનો 21 નંબરનો રૂમ. મારી બેન એમના રૂમમાં ગયા, હું મારા રૂમમાં ગઈ. મેં જઈને જોયું, હારું મારી છાસ ગઈ કા? મારી છાસ મહારાજે બેને એક લોટો છાસ આપી હતી, ગઈ ક્યાં? મેં જઈને 121 રૂમમાં જોયું, બેન તમારી છાસ? કે બેન કે હું તો પીવું છું સરસ મસાલો નાખીને.